ચૂંટણીનો રંગ જામ્યો. પાટણ લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત માટે કરાઈ પ્રાર્થના. સંત સદારામ બાપા અને કોંગ્રેસના બંને ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરના ફોટા રાખી કરાયા ભજન. રાધનપુર તાલુકાના પ્રેમનગર ખાતે આવેલી ગામડી ખાતે સદારામ બાપાના ભક્તોએ પુષ્પો અર્પણ કરી સદારામ બાપાની જયનાદ કરી પ્રાર્થના કરી હતી. મહિલાઓ અને પુરુષો સદારામ બાપાના ભજન કરી કોંગ્રેસના બંને ઉમેદવારોને વિજય બનાવવા સંત સદારામ બાપાના કરી રહ્યા છે ભજન ધૂન તેમજ પ્રાર્થના કરી સદારામ આગળ સમાજના લોકોએ બંને ઉમેદવારો જંગી લીડથી જીતે અને સમાજના લોકકાર્યમાં ભાગીદાર બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ચંદનજી ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. જે તે સમયે ચંદનજી ઠાકોર સમાજની 3000થી વધારે દીકરીઓના સમૂહ લગ્ન કરાવેલા છે. તેમજ સદારામ બાપાના પરમ ભક્ત હોવાના કારણે તમામ આવેલા ભક્તો તેમજ સમાજના આગેવાનોએ એક સાથે સદારામ બાપાની જયકારા સાથે બંને કોંગ્રેસના ઉમેદવારો જીતશે તેવી સદારામ બાપા પર શ્રદ્ધા તેમજ માનતા રાખી હતી. રિપોર્ટર વસંત કડિયા, YNN ન્યૂઝ, પાટણ. શું નામ છે અને કયા ગામના છો તમે? મારું નામ હરિભાઈ વીરાભાઈ ઠાકોર છે. હું પ્રેમનગર ગામનો છું. આ કાર્યક્રમ શું હતો? આ કાર્યક્રમ એ હતો કે અમે સદારામ બાપુની જે એમની મૂર્તિ પ્રાર્થના કરી બે ઉમેદવારને જે ઉમેદવાર છે ચંદનજી ઠાકોર બનાસકાંઠા જિલ્લામાં, પાટણ જિલ્લામાં, બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેન, આ બે ઉમેદવાર જીતે ને પરમ કૃપાળુ સદારામ બાપુ એટલી દયા કરે કે બેને વિજય બનાવે. કેવી શ્રદ્ધા તમને? અમને એટલી શ્રદ્ધા છે કે બાપા અમને ખરેખર કૃપા કરી બેને વિજય બનાવશે. 100% વિશ્વાસ. 100% વિશ્વાસ છે અમને. Subscribe now and press the bell icon. Never miss an update.